અરે એક વસ્તુનો વિચાર કરીને પાછી આજે થાકી ગઈ છું. તમારી વાત સાચી છે. લાગે છે ને મોઢું થાકેલું હે ને. અરે ના હવે એ બસમાં કંઈ એવું નહોતું કે સફર કરીને આવી એટલે થાકી ગઈ છું. તમને એવું લાગે કે હું સફર કરીને થાકું? મને તો ગમે મુસાફરી કરવી, અપડાઉન કરવું, ત્યાં જવું. ના ના એવું નથી. જગ્યાએ મળી ગઈ હતી બસમાં. ઊભા નહીં આવી કઈ હું જગ્યા કરીને બેસી ગઈ હતી એમ તો. બે કાકીઓની વચ્ચે બેઠી ગઈ. એ જ મોટી માથાકૂટ છે. બે કાકીઓની વચ્ચે બેઠી ને એ જ. શું થયું સાંભળું કહું? એમાં થયું એવું કે છે ને બે કાકીઓ છે ને વાતો કરતી હતી. તો એમાં કોઈની વાત ચાલતી હતી તો વળી મને ઇન્ટરેસ્ટ પડ્યો તો મેં સાંભળી અંદર વાતો. કાકી એમ કહેતા હતા એક કાકી કે એક છોકરી હે ને એના પિયરમાં આવેલી. લાંબી લાંબી વાત છે, તમને થોડીમાં કહું એટલે તમને ખબર પડે મને શું મગજમાં ચાલે છે. બીજું કંઈ નહીં. હા તમને કહી દઉં ને પછી કંઈક થોડું કડવું થાય ને તો રસોઈ કરવાની મજા આવે. તો પેલી કાકી કે છોકરી એને પિયરમાં આવી ને તો એની મમ્મી જોડે છે ને એની સાસુની કંઈક બુરાઈ કરતી હતી. તો એની ભાભી હતી ને એટલે છોકરીની ભાભી એટલે એણે છે ને એ વસ્તુ બધી રેકોર્ડ કરી લીધી. તમને ટૂંકમાં જ કહું છું. અને પછી ઓલી છોકરીના સાસુને મોકલી દીધી. અને લાંબી આટલી વાતનું તથ્ય આટલું જ છે, પણ એમણે એટલી લાંબી કહાની કરીને એમાં મને શું વિચાર આવે, એની પાછળના એન્ડના મને વિચાર આવે છે. મને લાગે છે ને કાં તો એને સાસુએ ઓલી છોકરી જે છે ને અહીંયા ઝઘડો કર્યો હશે, કેમ ભાઈ તું તારી મા સાથે આવી વાતું કરે છે. કાં તો એની સાસુએ છે ને એના ઘરવાળાને ફોન કર્યો, મતલબ છોકરી એને પોતાના સાસુએ પોતાના છોકરાને ફોન કર્યો હશે કે જો તારી વહુ પિયરમાં જઈને મારી આવી બુરાઈ કરે છે ને એની મમ્મી જોડે આવી વાતો કરે છે. અને કાં તો પછી છે ને એના સાસુએ ડાયરેક્ટ આની મમ્મીને કીધું હશે કે જો તમારી વહુએ મને વિડીયો મોકલો અને બે નણંદ ભોજાઈ બાજ્યા હશે, એવું કંઈક ઝઘડો થયો હશે નણંદ ભોજાઈમાં. અને પેલી છોકરી પિયરમાં રહી જ ગઈ હશે, કાં તો પછી બીજે જ દિવસે થેલા ઉપાડીને ભાભી જોડે બાજીને ઘરે આવી હશે. એ ખબર નહીં પડતી હવે શું થયું હશે. આટલા પ્રિડિક્શન મેં કર્યા કે આવું થયું હોય એમ. એમાં મને શું ટેન્શન છે, મેં ન સાંભળ્યું. અરે ક્યાંથી સાંભળું યાર, વાત તો એટલી લાંબી ડોસીઓ કરતી હતી ને બેઉ. ખરેખર ડોસીઓને ખબર જ નહીં પડતી કે દરેક વાત તું કોઈ બીજું સાંભળતું હોય તો વ્યવસ્થિત કરાય. એટલી વાતો કરીને તો એમાં સ્ટેન્ડ આવી ગયું યાર. એમણે એટલું જે મેં તમને પહેલાં કીધું ને કે આવું કર્યું એટલામાં તમારે ઉતરી જવાનું આવ્યું બસમાંથી યાર. તો ખબર જ ના પડી યાર કે શું એન્ડ આવ્યો યાર. એટલે મારું મગજ હવે વિચારીને શું થયું હશે એવું થાય છે યાર. હરખી વાતો તો કરતી હોય હરખી યાર. ફોન નંબર નહીં લીધો ને તો પૂછી બી લે.